નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી 2025નું મેરિટ કઈ રીતે બનશે એના વિશે વાત કરવાના છીએ. જે પ્રમાણે તમને સૌને ખબર હશે એ પ્રમાણે આ વખતે શારીરિક કસોટીના કોઈ પણ પ્રકારના માર્ક્સ છે એ રાખવામાં આવેલ નથી. તમારે ફક્ત એની અંદર પાસ થવાનું હોય છે. એટલે કે જે ઉમેદવારો શારીરિક કસોટીની અંદર પાસ થશે એમની જે છે એ MCQ વાળી લેખિત પરીક્ષા છે એ લેવામાં આવશે અને એના પછી તમારું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ કઈ રીતે બનશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારોનું મેરિટ લિસ્ટ નીચે મુજબના ગુણને ધ્યાને લઈ નક્કી કરવામાં આવશે. એટલે કે તમારી જ્યારે લેખિત પરીક્ષા છે એ પૂરી થઈ જાય છે એના પછી જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું હોય છે એના માટે કયા કયા જે માર્ક્સ છે એ ધ્યાને લેવામાં આવશે. તમે જોઈ શકો છો ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટમાં મેળવેલ કુલ ગુણ, એટલે કે તમારી જે લેખિત પરીક્ષા લેવામાં આવેલી છે એ 200 માર્ક્સની એની અંદરથી તમે જે પણ ગુણ મેળવ્યા હોય, ફોર એક્ઝામ્પલ 175 ગુણ મેળવ્યા છે તો એ 175 ગુણ ધ્યાનમાં લેવામાં આવશે. NCC સર્ટિફિકેટ આધારે મળવાપાત્ર વિશેષ ગુણ, એટલે તમારે આ ટેસ્ટમાં ગુણ મેળવેલો હોય એના પ્લસ તમારે જો NCCનું C સર્ટિફિકેટ તમારા જોડે હોય તો તમને જે વધારાના માર્ક્સ મળવાપાત્ર છે એ મળવાપાત્ર રહેશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકે ઓળખાતી, અગાઉ રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર હોય તો તમને એના વધારાના ગુણ મળવાપાત્ર છે એ ગુણ મળવાપાત્ર છે. પછી તમે કોઈ રમતગમતની અંદર ભાગ લીધેલો હોય તો એના તમને જે માન્ય રમતગમતના પ્રમાણપત્ર આધારે મળવાપાત્ર વિશેષ ગુણ, તો તમારું કોઈ રમતગમતની અંદર તમારે કોઈ રાજ્ય કક્ષાએ અથવા નેશનલ કક્ષાએ ભાગ લીધેલો હોય અને એનું પ્રમાણપત્ર હોય તો એના જે તમને વધારાના ગુણ મળવાપાત્ર છે એ મળશે. અને વિધવા મહિલા મળવાપાત્ર વિશેષ ગુણ, અને જે વિધવા મહિલાઓ છે એમને જે મળવાપાત્ર વિશેષ ગુણ છે એ ગુણ મળી અને તમારું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ બનાવવામાં આવશે. તમે જોઈ શકો છો ઉપરોક્ત જણાવેલ મળવાપાત્ર ગુણનો સરવાળો કરી મેરિટના આધારે ખાલી પડી જગ્યાના આશરે 2 ગણા ઉમેદવારને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે, જેના આધારે અંતિમ પસંદગી યાદી બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે. એટલે જેટલી પણ જગ્યાઓ બહાર પાડવામાં આવી છે એના 2 ગણા ઉમેદવારો છે એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. અહીંયા તમારે જો ફોર એક્ઝામ્પલ 175 માર્ક્સ મળે, પછી NCC સર્ટિફિકેટના માર્ક્સ મળે, આ મળે, પછી આ રીતે એનો સરવાળો થશે અને એ સરવાળાના આધારે જે પણ જગ્યાઓ છે એના 2 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. પછી ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી માટેના કોલ લેટર ડાઉનલોડ કરતી વખતે સ્વંગનો પસંદગી ક્રમ જણાવવાનો રહેશે, જે ધ્યાને લઈ ઉમેદવારનું મેરિટ લિસ્ટ ધ્યાનમાં લઈ પસંદગીનું સ્વંગ છે એ નક્કી કરવામાં આવશે. એટલે કે જ્યારે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જવાનું હોય એના પહેલાં જે કોલ લેટર ડાઉનલોડ કરો ત્યારે તમે લોકરક્ષક કે PSI અને એની અંદર લોકરક્ષકની અંદર અલગ અલગ કેડર છે એ તમે કયા સ્વર્ગની અંદર અપ્લાય કરવા માગો છો એ તમારે ત્યારે જણાવવાનો રહેશે. અને પછી તમે જોઈ શકો છો એકવાર સ્વર્ગનો પસંદગી ક્રમ આપ્યા બાદ કોઈપણ સંજોગોમાં બદલવામાં આવશે નહીં અને તે તમામને બંધનકર્તા રહેશે. આ અંગે બોર્ડનો નિયમ છે એ આખરી રહેશે. પછી અહીંયા 1-2 સૂચનાઓ આપવામાં આવી છે કે તમારો જે ફિક્સ પગાર છે એ જ રાખવામાં આવશે. અને આગળ પણ લખ્યું છે કે જે તમારું જે લાયસન્સ હોવું જરૂરી છે. અને અહીંયા એક પછી આગળ આપણે તરીકે ઓળખી લઈએ એકવાર. કોઈ વાર એવું થાય પસંદગી યાદી તૈયારી કરતી વખતે 2 કે તેથી વધુ ઉમેદવારોના સમાન ગુણ હશે ત્યારે શું કરવામાં આવશે? એટલે કે કોઈ 2 ઉમેદવારો છે એમને બંનેને 200 ગુણ થયા છે તો આ કિસ્સાની અંદર શું કરવામાં આવશે? તો તમે જોઈ શકો છો ઉમેદવારોની જન્મ તારીખ ધ્યાનમાં લેવામાં આવશે. જન્મ તારીખ પ્રમાણે વધુ ઉંમરવાળા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે. તો આ કિસ્સાની અંદર જે ઉમેદવારોની ઉંમર વધારે છે એમને પહેલો પ્રેફરન્સ આપવામાં આવશે. ગુણ અને જન્મ તારીખ બંને સમાન હોય તો જે ઉમેદવારોની ઊંચાઈ વધારે છે એને પહેલી પસંદગી આપવામાં આવશે. જો ગુણ, જન્મ તારીખ અને ઊંચાઈ બધું સમાન હોય તો ધોરણ 12ના માર્ક્સ છે એ ગણવામાં આવશે. તો જેને ધોરણ 12ની અંદર વધારે ટકા મેળવેલા છે એનું મેરિટ લિસ્ટમાં નામ આવશે. અને તમે જોઈ શકો છો જો ગુણ, જન્મ તારીખ, ઊંચાઈ, હાયર સેકન્ડરી પરીક્ષા અને ગુજરાત સરકાર દ્વારા ધોરણ 12ની અંદર જે પરીક્ષા લેવામાં આવી એની અંદર પણ સરખા ગુણ હોય તો ધોરણ 10ની અંદર જે પરીક્ષા લેવામાં આવી હતી એના ગુણ છે એ ગણવામાં આવશે. હવે હું તમને અહીંયા કહી દઉં કે NCCના તમને કેટલા ગુણ મળવાપાત્ર છે અને જે છે એ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે એના કેટલા ગુણ છે એ મળવાપાત્ર છે. તમે જોઈ શકો છો જો તમારા જોડે NCCનું પ્રમાણપત્ર હોય તો તમને વધારાના 2 ગુણ છે એ આપવામાં આવશે. પછી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની અંદર તમે અભ્યાસ કરેલો હોય તો તમને જો તમે 1 વર્ષનો અભ્યાસ કરેલો હોય તો વધારાના 3 ગુણ આપવામાં આવશે. જો તમે 2 વર્ષનો અભ્યાસ કરેલો હોય તો તમને વધારાના 5 ગુણ આપવામાં આવશે. 3 વર્ષ અભ્યાસ કરેલો હોય તો તમને વધારાના 8 ગુણ છે એ આપવામાં આવશે. અને 4 વર્ષ કે તેનાથી વધારે અભ્યાસ કરેલો હોય તો વધારાના 10 ગુણ છે એ તમને આપવામાં આવશે. પછી આ જે તમામ રમતો છે તમે જોઈ શકો છો
આ તમે રમતો વિડીયો પોઝ કરીને વાંચી લેજો. આ તમામ રમતોમાં જો તમારે હોય તો એવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા માટે ઓબ્જેક્ટિવ એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં મેળવેલા કુલ ગુણના 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. તો આ જે છે એ રમતગમતના તમે જેટલા ગુણ મેળવ્યા એના 5% જ ગુણ છે એ તમને વધારાના જે છે એ ઉમેરી આપવામાં આવશે. અને જે વિધવા મહિલા હોય એમને પણ જે છે એ પ્રમાણપત્ર રજૂ કરશે તો એમને જે પણ ગુણ મેળવ્યા હોય એના 5% ઉમેદવારો 5% ગુણ છે એ ઉમેરી આપવામાં આવશે. મિત્રો આ રીતે તમારું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર થશે. આશા રાખું છું આજનો આ વિડીયો છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે અને તમે એ રીતે તૈયારી કરી શકશો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.